ગતરોજ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ વચ્ચે ધૂમધકતા તાપમાં ચૂંટણીમાં ફરજ અદા કરવા ગયેલા જંબુસર નેત્રંગ 100થી વધુ જીઆરડી અવ્યવસ્થાનો કડવો અનુભવ જોવા મળ્યો હતો. રાત્રિમાં વિવિધ મતદાન બૂથ પર ફરજ અદા કરી નેત્રંગ વાલિયાથી પરત સ્વ વ્યવસ્થા કરી અંકલેશ્વરમાં મોડી સાંજે આવી ચડ્યા હતા. જોકે ત્યાંથી જંબુસર જવા માટે વાહનની કોઈ વ્યવસ્થા ના હોવાથી રાત 2 વાગ્યા સુધી જવાનો વાલિયા ચોકડી પર રઝળપાટ કરતા નજરે પડ્યા હતા. આ અંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને જાણ કરતા તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ બી ડિવિઝન પીઆઈ દ્વારા જવાનો પોતાના ઘરે જવા માટે મોડી રાત્રિના આઈશર ટેમ્પાની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં જવાનો ખડે પગે ફરજ બજાવ્યા બાદ ખડે પગે ઘરે જવા રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે, ઇલેક્શન ડ્યુટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પરત આવવા તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જેટલો ખ્યાલ મતદાતાઓનો રાખવામાં આવે છે એ જ રીતે ફરજ પરના કર્મચારીઓનો પણ રાખવામાં આવે જરૂરી છે.